સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ સામાજિક વિજ્ઞાન પેજ નંબર 1 ઉપર તમે જોઈ શકો છો કે ઉપર બે બોક્સ આપેલા છે. એ બોક્સ પિંક કલરના છે. ફર્સ્ટ બોક્સમાં લખ્યું છે એક નંબર જે બ્લેક કલરનો છે, એના બાજુમાં ભારતનો વારસો છે, એ બ્લેક કલરનો છે. એના બાજુમાં એક QR કોડ આપ્યો છે જે Z2X9 એનો QR કોડ છે. એના નીચે પેરેગ્રાફ છે. એના નીચે ભારતનો સાંસ્કૃતિક વારસો છે. એના નીચે એક પેરેગ્રાફ છે. એના નીચે વૈવિધ્યસભર વારસો છે. એના નીચે પેરેગ્રાફ છે. એના નીચે સંસ્કૃતિનો અર્થ છે. એના નીચે પેરેગ્રાફ છે. એના નીચે ભારતનું સ્થાન છે. એના નીચે પેરેગ્રાફ છે. એના નીચે પિંક કલરની લીટી છે. અને વચમાં એક બોક્સ છે. એમાં ફર્સ્ટ નંબર એક પેજ નંબર 1 મારેલું છે. બીજા નંબરના પેજ ઉપર તમે જોઈ શકો છો કે ઉપર ભારતને પ્રાકૃતિક વારસો આપેલો છે. એના નીચે બે પેરેગ્રાફ છે. એના નીચે નંબર 1 મારીને નદીઓ વિશે આપેલું છે. જે બ્લેક કલરનું હેડિંગ છે. એના નીચે બે નંબર મારીને વનસ્પતિ જીવનનું હેડિંગ આપેલું છે. એના નીચે પેરેગ્રાફ છે. એના નીચે વન્ય જીવન છે એનું પેરેગ્રાફ એ બ્લેક કલરનું છે. એના નીચે પેરેગ્રાફ છે. એના નીચે ભૂમિ દ્રશ્યો છે એનો પેરેગ્રાફ છે. એના નીચે પિંક કલરની લાઈન કરે છે અને વચમાં બોક્સ છે. એમાં 2 નંબર વાળો છે. 3 નંબરના પેજ ઉપર તમે જોઈ શકો છો કે ઉપર એક ભારતનો પ્રાકૃતિક વારસો જે પિંક કલરનું છે એના નીચે 3 પેરેગ્રાફ છે. એના રાઈટ સાઈડ તમે જોઈ શકો છો કે દાઢીવાળા પુરુષનું શિલ્પ આપેલું છે. એમનું બેકગ્રાઉન્ડ કોફી કલરનું છે. એમની મૂર્તિ છે યલો કલરની છે. એમને રાજાશાહી મુગટ પહેરેલો છે. એમની આંખની નીચે ડાર્ક સર્કલ છે. એમની સાલ ઓઢેલી છે જેમાં ફૂલોની પ્રિન્ટ આપેલી છે. એમની મૂર્તિ નીચેથી થોડી તૂટેલી છે. એના નીચે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આપેલો છે. એના નીચે પેરેગ્રાફ છે. લેફ્ટ સાઈડ તમે લાસ્ટમાં જોઈ શકો છો અશોકનો શિલાલેખ આપેલો છે. એનું બેકગ્રાઉન્ડ બ્લુ કલરનું છે. જે અશોકનો શિલાલેખ છે એ ડાર્ક બ્લુ કલરનો છે. એમાં કોતરણી કરેલી છે. એની સાઈડમાં સ્મોલ બોક્સ આપેલું છે. એમાં એ શિલાલેખને ઝૂમ કરીને કોતરણી બતાવેલી છે. એના નીચે હેડિંગ છે બ્લુ કલરનું અશોકનો શિલાલેખ. 4 નંબરના પેજ ઉપર તમે જોઈ શકો છો કે ઉપર એક પેરેગ્રાફ છે. એના નીચે બ્લેક કલરનું હેડિંગ છે જૈન બૌદ્ધના સ્થળો અને પ્રવાસો. એના નીચે પેરેગ્રાફ છે. એના નીચે ગુજરાતના મેળાઓનું હેડિંગ છે જે પિંક કલરનું છે. એના નીચે પેરેગ્રાફ છે. એના નીચે કોષ્ટક છે ગુજરાતના મેળાઓનું. એમાં ક્રમ છે, મેળાનું નામ છે, મેળાનો સમય છે અને મેળાનું સ્થાન છે. એના નીચે એમાં 15 મેળાઓ વિશે આપેલું છે. એનો કોષ્ટક પિંક કલરનો છે. એના અંદરની બધી માહિતી બ્લેક કલરની છે. 5 નંબરના પેજ ઉપર તમે જોઈ શકો છો કે ઉપર ભારત અને તેના લોકોના વિશે આપેલું છે. ઉપર એક પેરેગ્રાફ છે. એના નીચે નેગ્રીટો છે. પછી એના નીચે પેરેગ્રાફ છે. એના નીચે ઓસ્ટ્રેલોઇડ છે. એના નીચે પેરેગ્રાફ છે. દ્રવિડ લોકો છે. એના નીચે પેરેગ્રાફ છે. મેગાલેન્ડ નું આપેલું છે. 6 નંબરના પેજ ઉપર તમે જોઈ શકો છો કે ઉપર અડધી પેરેગ્રાફ છે. એના નીચે 5 નંબર મારીને આર્યો વિશે આપેલું છે. એના નીચે 3 પેરેગ્રાફ છે. એના નીચે વારસાનું જતન અને સંરક્ષણ છે. એના નીચે પેરેગ્રાફ છે. એના નીચે સ્વાધ્યાયનું હેડિંગ છે જે બ્લુ કલરનું છે. એના નીચે 2 પેરેગ્રાફ એના નીચે 2 ક્વેશ્ચન છે. પહેલું ક્વેશ્ચન સવિસ્તાર ઉત્તર છે. બીજો ક્વેશ્ચન મુદ્દાસર ઉત્તર છે. એના નીચે પિંક કલરની ડ્રો કરેલી છે અને વચમાં બોક્સમાં લખેલું છે 6 નંબર. 7 નંબરના પેજ ઉપર તમે જોઈ શકો છો કે સ્વાધ્યાયના 2 ક્વેશ્ચન છે. ઉપર ટૂંકમાં ઉત્તર છે. એના નીચે વિકલ્પો છે. એના નીચે પ્રવૃત્તિ છે જે એનું બેકગ્રાઉન્ડ યલો કલરનું છે. જે પ્રવૃત્તિ છે જે પ્રવૃત્તિનું હેડિંગ છે પિંક કલરનું છે. 8 નંબરના પેજ ઉપર તમે જોઈ શકો છો કે ઉપર 2 બોક્સ આપેલા છે. પહેલા બોક્સમાં લખ્યું છે 2, બીજા બોક્સમાં લખ્યું છે ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય. એના નીચે એક હેડિંગ છે. એના નીચે એક ફકરો છે. એના નીચે શિલ્પ નું હેડિંગ આપેલું છે. એના નીચે પેરેગ્રાફ છે. એના નીચે સ્થાપત્ય છે. એના નીચે પેરેગ્રાફ છે. એના નીચે ભારતનું નગર રચનાનું હેડિંગ આપેલું છે. એના નીચે મોહેજો દડોનું ડ્રોઈંગ આપેલી છે. એના બાજુમાં મોહેજો દડો વિશે આપેલું છે. એના નીચે નગર રચનાનું આપેલું